આપણે ઘણો આનંદ કર્યો છે, બહુ આનંદ લીધો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે કઈ તારીખે નીકળ્યા હતા? 4 તારીખે. બરાબર. અને પહોંચ્યા આપણે મંગળવારે 6 તારીખે, બરાબર. 7 તારીખે આપણો પ્રવાસ ચાલુ થયો. પ્રવાસમાં કેવું રહ્યું તમને? સારું રહ્યું. બરાબર. સરસ. દર્શન સારા થયા નહીં? હા, મજા સારી આવી. બહુ સારું. મુન્નાભાઈ કેમ છો? મજામાં? શું ચા નાસ્તો કર્યો? નાસ્તો કર્યો, ચવાણું ખાધું, બરાબર. પડ્યો તો બરાબર. નકરા સેવા છે ખબર. રાજમાન ભાત ખાઈ ખાઈ થાક્યા હતા. ચવાણું ખાધું, બરાબર. તો થોડુંક ખોલ્યું. બરાબર. હવે થાક્યા. હવે મહેસાણા ઉતરવું હવે. બરાબર. તમારું શું કેવું છે બાજુવાળા ભાઈ? મજા મજા મજા. બરાબર. બીજી વાર આવશો ખરા? એમ આવો ને આવો પ્રવાસ બીજી વાર ગોઠવજો સાથે મળીને, બરાબર. અને શું કહેવાય પ્રભુભાઈ, હા, મારા ભાભીને લઈને આવજો. આવો તો એકલા ના આવતા. હા હા ખૂબ સરસ જગ્યા છે, હા. જવું જ જોઈએ બધા. બરાબર. હા હા સેટિંગ થઈ ગયું તો આવીશું. હા હા બરાબર. હા હા. આમાં મુન્નાભાઈ તમારા જોડે દાદા હતા, ક્યાં ગયા? અરે આર્યા દાદા. દાદા હા બોલો. કેમ છો? મજામાં? અત્યારે તો મજામાં શું, ખબર પડી એટલે એકદમ ખુશમાં છું. બરાબર. હા. અને હા બોલો. મજામાં શું, આનંદ થયો, બધે ફર્યા, મજા આવે. કષ્ટ પણ પડે છે, પણ એમાં પણ કષ્ટમાં પણ આનંદ હોય છે. બરાબર. જે આ બધું ઉંમરને બધા આધીન રહીએ છીએ, પણ તો એમાં સારું રહ્યું છે. બરાબર. અત્યારે તો બધું કઈ યાદ આવતું નથી. ઘરે જઈને શું દુઃખ થાય છે, શરીર કેટલું દુખે છે, કેટલું વાગ્યું છે, ક્યાં શું છે, એ બધું અમને ગુફાઓમાં ગયા હતા? પછી કહે. ગુફાઓમાં ગયા હતા? હા, ગુફા, દરેક ગુફામાં ગયો. બરાબર. ભલે આટલી ઉંમરે આટલા આ શરીર કામ નથી કરી શકતું, તોય પણ દરેક ભાવ એવો હતો કે દરેકમાં વાંકા હુતા પણ દર્શન ગુફામાં જઈને કર્યા છે. અને એમાં જે એની પ્રેરણાથી જો સારું થઈ જશે અને બધું સારું થશે, 2 દાડા ભલે કષ્ટ પડશે પણ સારું રહેશે અને સારું મજા આવશે. જમવામાં શું લીધું? જમવામાં તો જે એનો નિયમ હોય એ રીતે રાજમા છે, ભાત છે. ના ના, હા. અત્યારે શું લીધું તમે? અત્યારે મેં કાંઈ નથી લીધું. આજે મેં સોમવાર કર્યો છે, શ્રાવણીય સોમવાર હું કરું છું. બરાબર. ગયા વખતે સોમવારે આવ્યો તો ટ્રેનમાં, અને આ વખતે વળતા પણ સોમવાર ટ્રેનમાં આવ્યો છે. બરાબર. અને ભાવ એવો છે કે કરો એક ટાઈમ જમવાનું છે, હું ફરાર કઈ કરતો નથી. અને આપણી મનની ઈચ્છા એમ મનમાં થાય કે મેં એકટાણું કર્યું, અને મને ભગવાનના પ્રત્યે પ્રેમ ભાવ રહે એટલા માટે આ વસ્તુ કરું છું. મને કે આમાં કોઈને મળે કે ના મળે એ માટે હું નથી કામ કરી રહ્યો. બરાબર. પણ આપણું શરીર આમાં ના ખાઈએ બહાર ગયામાં હેલ્થ પણ સારી રહે. હા. બોલો હવે બેન. બસ બસ, સરસ સરસ. બસ તમે બીજું તો શું, બધા આ સાથે ઉંમરે ગયા, આવી જાત્રા આનંદ કરી. આવ્યો છે, બધાની સાથે સારું રહ્યું છે. હા હા બહાર જઈએ એટલે ઘણીની સાથે કોઈ વાર ગરમા ગરમી બોલવામાં મિસ્ટેક થાય, કંઈ પણ થાય, દુઃખ થાય, પણ એ બધું વસ્તુ લેટ ગો કરી અને ચાલવું અને બધાની સાથે રહેવું અને મનમાં ના રાખવું. જે મનમાં રાખશે એને એ ખોટું છે, પણ મન ભાવથી શુદ્ધ રહેવું અને લેટ ગો કરવાની વધારે ભાવના રાખવી. કેમ કે બહાર જઈએ કોઈક વાર એવા સંજોગ હાથ આવે પકડ્યા કરે. હા. એટલે ગરમા ગરમી થઈ જાય, કોઈ વસ્તુમાં ભૂલ થઈ જમવામાં જાય, વધારે પડતું જમાઈ એટલે જાય. ભૂલ થઈ જાય, કોઈ થાકી ગયું હોય એને બોલાઈ ગયું, કોઈ મનના ભાવથી એવું ના બોલતો, થકવાટથી પણ બોલ્યા હોય કે આમ નથી કરવું, તો આપણે બધી વસ્તુ ચલાવવી પડે છે. અને બધું સારું સારું થવું જોઈએ. અને બધી ટીમમાં જે બધા માણસો આવા હોય અને આનંદ મળે તો આપણું ઘણું એક કોઈ પણ કષ્ટ કે બધાના સ્વભાવ અમને સરસ અનુકૂળ આવ્યા અને અમને મજા આવી. અને બીજી વાર અમે આવો પ્રવાસ ગોઠવશું. અને અમારે જો આ યુટ્યુબમાં મૂકવાથી કોઈને યોગ લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. છેલ્લે કહું છું, કોઈને જાણે અજાણે મન દુઃખ થયું હોય તો મારા પ્રત્યે ભેદભાવ ના રાખશો અને સારા મનથી વિચારજો કે ભાઈ હશે કોઈ વસ્તુ બોલાઈ ગઈ હોય ભૂલથી તો ક્ષમા કરું છું, ક્ષમા માગું છું જરૂર. બરાબર. મારું નામ કોકિલાબેન. હું એવું કહેવા માંગુ છું કે આ લોકો જોડે હું પહેલા વહેલી આવી પ્રવાસમાં, પણ મને ખૂબ આનંદ આવ્યો. મને ભાઈ કાંતિભાઈનો સ્વભાવ સારો લાગ્યો, પ્રભુભાઈ પણ મારા ભાઈ છે, એમનો સ્વભાવ સારો લાગ્યો, મુન્નાભાઈનો સારો લાગ્યો. અમે ફરીવાર આવી મુલાકાત લઈશું
અને ફેમિલી સાથે અમે કપલ સાથે અમે પ્રવાસ કરીશું. બરાબર? બરાબર છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મહાદેવ. બમ બમ બોલે. બમ બમ ભોલે. બમ બમ બોલે.